જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 24 ડિસેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 3 દિવસ માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે. કયા કયા જિલ્લાની અંદર વધુ વરસાદની સંભાવના છે, ક્યાં તોફાની વરસાદ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવી ચૂક્યો છે. ઘણા ભાગોની અંદર ઘાટા વાદળો પણ જોવા મળી રહ્યા છે. આવતીકાલે 25 તારીખ દરમિયાન ગુજરાતના અમુક ભાગોની અંદર ઝાપટા પડી શકે છે, સાથે જ હળવા છાંટા પડે તેવી પણ શક્યતા રહેલી છે. ખાસ કરીને વધુ વરસાદની સંભાવનાની વાત કરીએ તો આગામી 25, 26 અને 27 એમ 3 દિવસ દરમિયાન વરસાદની વધુ શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને વધુ વરસાદ એટલે કે વધુ માવઠું ઉત્તર ગુજરાત, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ શક્યતા જોવા મળી રહી છે. ત્યાં વધુ વરસાદ તો અમુક જગ્યાએ તોફાની પવન સાથે માવઠું જોવા મળશે. વાત કરીએ તો આગામી 3 દિવસ દરમિયાન જેમાં વડનગર, વિસનગર, સિદ્ધપુર, પાટણના અમુક વિસ્તારો, મોઢેરા, મહેસાણા, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, અરવલ્લી જિલ્લો, અંબાજી, આબુ છે, સાબરકાંઠા, બનાસકાંઠાનો વિસ્તાર છે, તેમજ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, થરાદ, ધાનેરા, ડીસા, ભાંભર સહિતના ભાગો, ઈડર, વડાલી, ઇકબાલગઢ છે, નેનાવા જેવા ભાગો, વારાહી સહિતના ભાગોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની સંભાવના ત્યાં જોવા મળી શકે છે. આ સિવાય પૂર્વ ગુજરાતની અંદર જેમાં માલપુર, માંડલી, મોડાસા, બાયડ, કડાણા જે દાહોદ, ગોધરા છે, મહીસાગરનો વિસ્તાર છે, એમાં પણ હળવા ઝાપટાથી લઈને મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. આ સિવાય આણંદ જિલ્લામાં, છોટાઉદેપુર તેમજ ડાંગ, તાપી અને વલસાડ અને સુરતના અમુક ભાગો, આ ભાગોની અંદર પણ ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો એટલા વાસી ખાસ કરીને સાવધાન રહેવા વિનંતી. ત્યાં વરસાદની વધુ તીવ્રતા જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની વાત કરીએ તો એમાં પણ સામાન્ય કોઈક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે. બાકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ વધારે માવઠાની સંભાવના જણાતી નથી. કચ્છના રાપર, માંડવી, ભુજ, ભચાઉ, ગાંધીધામ જેવા ભાગોની અંદર ઘાટા વાદળો જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, આ તમામ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ઘાટા વાદળો જોવા મળશે. એકાદ બે વિસ્તારની અંદર ઝાપટુથી લઈને છાંટછૂટ પડી શકે છે. બાકી અમદાવાદ, ગાંધીનગર તેમજ સુરત છે, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા જેવા ભાગોની અંદર પણ ઘાટા વાદળો જોવા મળશે. તો મિત્રો, આગામી 3 દિવસ દરમિયાન આટલા વિસ્તારો સાવધાન રહેજો, કારણ કે ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ જોવા મળશે. તેમજ આ 3 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં એકદમ પલટો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ખાસ કરીને ઉત્તર ભારતના ભાગમાંથી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે મજબૂત, જેની અસર ગુજરાતમાં જોવા મળશે. આ સાથે જ દક્ષિણ ભારતમાં અત્યારે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે, જેમાં બેક ટુ બેક સિસ્ટમો આવી રહી છે. આ બંનેને કારણે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનશે, જેથી ગુજરાતમાં આગામી 25 થી લઈને 27માં મેઘતાંડવ જોવા મળશે, એટલે કે માવઠું જોવા મળશે. આ માવઠાને કારણે ગુજરાતના ઘણા બધા ખેડૂત ભાઈઓને ભારે નુકસાની પણ પહોંચી શકે છે. ખાસ કરીને રવિ પાકને જેમાં કે જીરું છે, ધાણા જેવા ભાગને ખાસ કરીને ભારે નુકસાની પહોંચે તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.